નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ કે પ્રેમ કેવો હોય છે. તો પ્રેમ તમને અને મને બધાને બહુ સારો લાગે છે અને તમને અને મને બધાને પ્રેમ જોઈએ છે. પણ આપણને જે પ્રેમ જીવનમાં જે મળ્યો છે અને આપણો જે સાપ અને એવા લોકો સાથે આપણે મળ્યા છીએ અને એમને જોઈને હવે આપણો પ્રેમ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે, ત્યારે હું તમને કહીશ. અને હજી આપણી પાસે એક આશા છે કે જે સાચો પ્રેમ છે એ કેવો હોય. તમને અને મને અત્યાર સુધી જે પ્રેમ થયો છે એ પ્લીઝ પ્રેમ નથી. એ વ્યક્તિ પ્રત્યેનું તમારું શારીરિક, માનસિક એટલે ઇમોશનલી, ફિઝિકલ એ તમારું આકર્ષણ હોઈ શકે તો એ પ્રેમ જરાય નથી. એટલે તમને એવું લાગે કે આ વ્યક્તિ વગર હું રહી નહીં શકું, તો તમને અને મને એવું લાગે કે આ વ્યક્તિ મારા માટે બહુ ખાસ છે પણ એ વ્યક્તિ છે જો એ તમને તમારી મેન્ટલ પીસ એટલે કે એ તમને માનસિક શાંતિ છે એ ના આપી શકતા હોય અને તમારા જીવનમાં એ તમને આગળ વધારવા માટે કંઈ પ્રોત્સાહન તો ના જ આપે, પણ તમે જે કરતા હોય ન્યાય વચ્ચે આડે આવ્યા રાખે. તે એવું કહેશે કે એમએડ કર્યું તો છોકરાને જોવા માટે કર્યું, તો કે હવે પીએચડી કરીશ તો છોકરાઓ માટે કરે છે. તો આઈ એમ લાઈક કે ભાઈ, હું કોઈક છોકરા માટે અને ખાલી છોકરાને જોવા માટે હું કાંઈ પીએચડી હાટું 10,000 થોડી બગાડું. એ તો મારે કરવું હોય તો ફોનમાં હું ગમે એ છોકરા હારે ચેટ ના કરી શકું, પણ આ બધું જે છે એ પ્રેમ જરાય નથી. અને આવા પ્રકારના લોકો સાથે તમને અને મને મુલાકાત થઈ છે તો આપણો પ્રેમ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. પણ હું તમને કહું છું કે જે સાચો પ્રેમ છે એ તમને સારી અનુભૂતિ કરાવડાવશે અને તમને એવું લાગશે કે ઓહો, દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ અને આસમાનમાં ઉડતી વ્યક્તિ હું જ છું. અને એ વ્યક્તિ જ એ તમને સારું ફીલ કરાવશે, એ તમને ટેન્શન નહીં અપાવડે અને ઉપરથી તમારો જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે એ તમને સાથ આપશે નહીં કે તમને બ્લોક કરીને કહેશે કે તું તો આવી જ છે, તને કાંઈ આવડતું નથી અને તને તું એ કે નાટક કરે છે. તો આ વ્યક્તિ ખોટો છે આપણા માટે. જે આપણો વ્યક્તિ અને આપણને જે પ્રેમ કરતો હોય એ આપણી બધી વાત છે, એમાં આપણી સાથે ઊભો રહેશે અને આપણને ફર્સ્ટ પ્રાયોરિટી, આપણે કેમ એની પાછળ ગાંડા થઈ ગયા હતા એમ એ આપણી પાછળ ગાંડો થશે અને એ આપણને ફર્સ્ટ પ્રાયોરિટી આપશે. અને એને ખબર પડશે કે કૃષ્ણાને આ વાતથી ખોટું લાગે તે ક્યારેય નહીં કરે. બાકી 1000 વાર આપણે એને કહ્યા કરીએ કે આમાંથી મને દુઃખ થાય છે તો એ રોઈને તમને મનાવી લે, એને નાટક કરશે, તો એ પ્રેમ જરાય નથી. એટલે પ્રેમમાં તમે એકદમ સામેવાળા જે વ્યક્તિ બહારવાળા છે એમને દેખાય કે વાહ, કૃષ્ણા કેટલી ખુશ છે અને એ લોકોને ખબર પડી જાય. પછી મારે એવા દેખાડા ના કરવા પડે કે હું બહુ ખુશ છું. તો પ્રેમ છે એ બહુ અદ્ભુત ફિલિંગ છે, અનુભૂતિ છે, પણ એ સાચા વ્યક્તિ સાથે થવો બહુ જરૂરી છે અને અત્યારે એવા લોકો મળતા નથી. એટલે તમે ને હું કદાચ પ્રેમ વગર મરી જઈએ, પણ આપણે તો એવું રાખીએ કે આશા અમર છે. ધન્યવાદ.